વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કરવામાં આવ્યો છે। 300 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પનામા મોકલવામાં આવ્યા, ત્યારે એક હોટલમાં અટકાયત કરી રાખવામાં આવ્યા હતા। ભારતના પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો તેમાં સમાવેશ છે, ત્યારે ઇમિગ્રન્ટ્સ પોતાના દેશમાં પાછા ફરવા તૈયાર નથી। હોટલની બારીઓમાંથી મદદ માટે વિનંતી કરી રહ્યા છે, ત્યારે કાગળો ઉપર અમને મદદ કરો લખી અને બારીમાંથી બતાવવામાં આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ છે તેઓના દેશ નિકાલ કરવાની તૈયારીઓ છે। તમામને એક હોટલમાં રાખવામાં આવ્યા છે। 300 જેટલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પનામા મોકલવામાં આવ્યા છે। ત્યાં તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે એક હોટલના કે જ્યાં તેઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે તમામ ઇમિગ્રન્ટ છે તેઓ મદદ માટે વિનંતી કરી રહ્યા છે। ભારતના લોકો પણ આ હોટલમાં છે જ્યાં ઇમિગ્રન્ટ્સ પોતાના દેશમાં પાછા ફરવા માટે તૈયાર નથી, ત્યારે કાગળો ઉપર અમને મદદ કરોની વિનંતી સાથે બેનરો પણ લગાવતા જોવા મળ્યા છે, જ્યાં તમામ લોકો મદદ માટે રાહ જોઈ રહ્યા છે। ત્યારે હાલ તો અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ કર્યા।